મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ. ચૈત્ર નવરાત્રિ એટલે માના જુદા જુદા સ્વરૂપના દર્શન, જુદા જુદા સ્વરૂપની પૂજા. પહેલું નોરતું શૈલપુત્રી પૂજા, બીજું નોરતું બ્રહ્મચારિણી પૂજા, ત્રીજું નોરતું માં ચંદ્ર ઘંટા પૂજા. વાહ ભાઈ વાહ. ચોથું નોરતું માં કુષ્માંડા પૂજા. પાંચમું નોરતું માં સ્કંદ માતા પૂજા. વાહ ભાઈ, કેવી કેવી સરસ બધી વાત છે. છઠ્ઠું નોરતું માં કાત્યાયની પૂજા. સાતમું નોરતું માં કાલરાત્રિ પૂજા. આઠમું નોરતું મહાગૌરી પૂજા. અને નવમું નોરતું સિદ્ધિદાત્રી પૂજા. વાહ, માં સિદ્ધિદાત્રી પૂજા. રામનવમી એ પારણા. રામનવમી એ રામ ભગવાનનો જન્મદિવસ અને તિથિ પ્રમાણે મારો પણ જન્મદિવસ. માના જુદા જુદા સ્વરૂપની વાતો કરીને તો આ જ સમયગાળા દરમિયાન અમારું આ એક અદ્ભુત વૃક્ષ છે ને, એ વૃક્ષની ઉપર માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં આ સફેદ ફૂલો આવે. આ સફેદ ફૂલો છે ને ફક્ત અને ફક્ત એક જ વાર આવે વર્ષ દરમિયાન. જો માના જુદા જુદા સ્વરૂપ છે ને, એમાં આ એક સ્વરૂપ ઉમેરી દીધા જેવું ખરું, અદ્ભુત. પુષ્પના આવે, પછી લીલા પાંદડા, મોટા સરસ મજાના આખું લીલું છંભરે. નવરાત્રી દરમિયાન આ જોયું, મસ્ત. વાહ. અને સુગંધ તો અદ્ભુત, સુમધુર, એટલી અદ્ભુત સુગંધ. વાહ, આની પણ મજા છે. ચૈત્ર નવરાત્રિની મજા. ચૈત્ર નવરાત્રિમાં માની પૂજા કરીએ, માના જુદા જુદા સ્વરૂપોની પૂજા કરીએ, ત્યારે બધા પોતપોતાના પ્રમાણે ક્યાંક માની નજીક બેસતા બેસતા જમવાનું ભૂલી જવાય અને ઉપવાસ થઈ જાય તો બહુ સરસ. પણ માની પૂજા કરવાની વાત તો દરેકની પોતપોતાની રીતે હોય ને પોતપોતાની રીતે કરતા હોય. પણ આપણે શાંત ચિત્તે આપણામાં અંદર ઉતરવું, આપણા માટે 1 કલાક આપણા પોતાના માટે કાઢવું અને તેમાં આપણને ગમતું માનું સ્વરૂપ, એ સ્વરૂપને આપણામાં, આપણી અંદર બરાબર ઉતારવું. આની જે મજા છે ને, એ મજા એવી છે કે તમે એને બરાબર માણી શકો. એ સ્વરૂપને તમારામાં સ્થાપિત કરો. પછી એના ચરણમાં બેસી જાઓ, પછી એના ચરણ કમળની પૂજા કરો. તમને માં અસ્થિ દેખાશે, તમને અંદરથી આનંદ થશે, માણી શકાશે જીવનને. બધી નાની નાની વાતો
પણ એની સાથે જો જોડાઈ જઈએ ને તો જીવવાની મજા આવી જાય. હરિયો